જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.39 અને આ શ્લોક ખાસ મારા માટે જ બન્યો હોય એવું આજે મને લાગી રહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ સમત્વ બુદ્ધિ કરતા સકામ કર્મોને તુચ્છ અને ફળની ઈચ્છા રાખનારાઓને ઘણા જ ગરીબ જણાવે છે. અને મને એમ લાગે છે કે મેં તો મારી લાઈફમાં ફળની ઈચ્છાથી જ વધારે કામ કર્યું છે. આના ઉપર આપણે પછી ક્યારેક જોશું, પણ લેટ્સ બિગિન વિથ શ્લોક ટુડે. દૂરેણ હિ હવરમ કર્મ બુદ્ધિ યોગાત ધનંજય બુદ્ધો શરણમ અનિચ્છ અવિનચ્છ કૃપણાહ ફલહેતવા. આ સમત્વરૂપ બુદ્ધિયોગ કરતા સકામ કર્મ ઘણું નીચલી કક્ષાનું છે. એટલે સમત્વ રાખવાનું છે અને સકામ ભાવે જે પણ કરશું કામ એ બધું જ ખૂબ નીચલી કક્ષાનું છે. માટે હે ધનંજય, તું સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ. તારું રક્ષણ સમબુદ્ધિમાં જ થવાનું છે. અર્થાત બુદ્ધિયોગનો જ આશરો લે, કેમ કે ફળનો હેતુ બનનારા એટલે કે ફળથી અપેક્ષા રાખનારા લોકો દયાને પાત્ર છે. અહીંયા મારે સમજવા જેવું છે, આઈ ડોન્ટ નો અબાઉટ યુ, મારે એ સમજવા જેવું છે કે જ્યારે પણ કોચિંગ કરું છું, જ્યારે પણ હું કન્સલ્ટિંગ કરતો હોઉં છું, લોકોને એડવાઇસ આપતો હોઉં છું, ત્યારે હું જનરલી આઉટકમ પર નજર કરતો હોઉં છું. અને અત્યારે વિડીયો બનાવું તો સ્વાભાવિક છે પાછળ એવું ચાલતું હોય કે એમને વેલ્યુ મળશે કે નહીં, મળવી જ જોઈએ. હું સહજ સ્વાભાવિક સરળ ભાષામાં જો આને તમારા સુધી પહોંચાડવા માંગતો હોય તો મને જે અત્યારે થોટ આવે છે, સરળ અને સહજ જેટલી શ્રીમદ ભગવદ્ ગીતા સમજાય છે એ જ રીતે મારે આપવી જોઈએ. અને કાલે એનું મને ઉદાહરણ પણ મળી ગયું. કાલે મેં 70 જણાને શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવી ત્યારે એક ભાઈએ મને આવીને કીધું કે આવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતા સમજવાની હોય એવું પહેલી વાર ખબર પડી, એન્ડ દેટ વોઝ એવોર્ડ ફોર મી. તો મારા માટે એવું છે કે સકામ કર્મ નહીં કરીએ, કે ફળની ઈચ્છા નહીં રાખીએ, બસ સહજ રીતે મને જે આવડે છે અને એમાં ફળની આશા વગર, સિદ્ધિ અસિદ્ધિ વગર, સારું કે ખરાબ વિચાર્યા વગર હું બસ મારું કર્મ કરીશ. તમે તમારા માટે શું લઈને જાઓ છો એ તમે વિચારો. થેન્ક યુ.